હું ચાલો હું જો બાયરો આવતો નહીં આ રિક્ષા વચ્ચે વચ્ચે પડી આ રિક્ષાનું કરવાનું શું એક તો ડોહો મળતો જણાય હાલ ઘાલતો ગયો આ રિક્ષાનું વચ્ચે વચ્ચે મેં મને આવો તો આ રિક્ષા જો પહેલી નરા પૂછપૂછ કરો આ રિક્ષા ચમરવા દીધી આને કામ તો કરવું પડશે આમ તો હાલું આઈડિયા વાપરો આ રિક્ષા વેચવાનું કોણ કરવું લાલા હા હોટ આય ફાયદાની વાત છે આય ને લે આવ્યો મગજ. હા બોલ હવે શું કરતો તો આ ઘંટા એ ગંઠા બળ્યા આપણા રિક્ષા નહીં ને મારા મગજનો પ્લાન આવ્યો શું પ્લાન આવે? આ રિક્ષા આપણે વેકી મારીએ ઓલ્યા શું ભાગ માગશે તો કશું નહીં હાલવાનું એ તો થઈ પડી જાય મારા ઓલે આટલી જગ્યા રોકન એમને શીલો પાક હાલવાનો કે મારી એમને આપણે ખબર બીજું ના કશું હાલ્યું આ રિક્ષા સિવાય કશું નહીં હાલ. હો આ તો તું માર બાજુ કાયમ રહ્યો હું એટલે તને બોલાય ને બુદ્ધિ એકલો વેક માર ના મારો ભાગ. એવું ને રવાનું હોય ને તો છેલ્લે લગી રહેવું પડે હા છેલ્લે લા. પછી તું એમ કે આ તો મગન કાકાનું કામ હતું નામ ને તેમ એવું બધું નહીં ચાલે ના ના એવું ના કરું. નકર તું ડબલ ઢોલકી ના થતો ના થવું ના. હા તો આપણે આને કંઈ કોન્ટેક્ટ તો કરવો પડશે ને નહીં આને વેકવા માટેનો બોલાવો ને કોઈ ઘરાક હોય તો. બધા લાલા હા આપણા બાપાએ પપ્પુજી વેકી નામ જોતો આ રિક્ષા કેટલી કોટી પડી હતી એમને ખબર સારું ને આપણે અત્યારે કામ આવો. એમને કોટી પડી પણ આપણા કામ આવી નહીં શું મગન? એક બે તેલના ડબ્બા તો આવશે ને એ મગન ને આ શું બે વાતો કરો? અશ્વિન જાઓ ઓહો આવો કરશન આવો જાઓ શું કરશે કાકા? લાલા એટલે તો તમને બેન જોયા એટલે પાણી પીશો? હવે બતાય પીછે પીછે તમને બેન જોયા એટલે આંકા વળી ગયો આમ બે જતો ભાઈ આમ સુખ દુઃખ ની વાતો કરતા હતા અમારે બે ભાઈ રાખ બહુ હા તો ખબર હમણાં ઓલા બે આમ સેજ ઓલા પણ અમારે બેન આમ વધારે બને હા લ્યો પીઓ ઘર બાજુ જતો તો એવું ત્યાં તમને બેન બાળે તો આંકા વળી ગયો શું બે વાતો શું કરતા હતા? ઓ આવું મને તો જોયો નહીં તમે જબરી વાતો કઈક કરતા હશો. આનું છે બધું ઇલેક્શન આનું કોઈ શું? કહેતા નહીં તો કે શું હા પણ? જે આ અમારા બાપાએ પપ્પુજી વેકી રિક્ષા લાયા હતા પપ્પુજી ને એ તો મને ખબર જ. જાણો જ તે ને. બધું કર્યું ધંધા કર્યા અત્યારે છેલ્લે આ અમાર ઓલે નાખીને ગયા એટલે પણ તમે બે વાલા હશો તમને આલી ગયા હશો. શું હાલા જગ્યા બહાર નહીં આવતો હમણાં હુઈ ગયો 2 કલાક લગી વાંક નાય સીધી રિક્ષા ઉપર જ નજર જઈ હવે આના હાલ કહું હવે અંતે અહીં પડી ગયો બરોબર આનો કંઈક તો ફાયદો ઉઠાવવો પડશે ને કંઈક આનો શું આ ભંગારનો શું ફાયદો ઉઠાવજો તમે બે લે? ભગવાનમાં તો જશે ને તમારી નજરમાં હોય તો કયો કહો. પણ ના એ કઈ તમે ઓલા બે ભાઈ તમારા કેવા છે વાત છે નહીં તમારા રે? એ એમને ખબર નહીં પડવા દઈએ. અમે તમને કમિશન આપી દઈશું 1% તમારું કમિશન. ના પણ મને મારા અરે બાજે એ તો બે ના ભાઈ તો તમારે કહી દઉં મને આવી ખબર જ નથી કઈ ભાઈ ભાઈ ખબર પડશે કઈ બધું કરશે ને કાકા પણ એમને ખબર પડે એ પેલા તો આપણે આને કટકા કરી ફરો જતી રહેવા દેવાની જે કે મારી સુતા લગી તો આનું ટેરિંગ ખોલ નાખ્યું દિલ ખોલ નાખ્યું તે વાંધો નહીં બેરિંગ કમિશન ખોલી આવતા નાખ્યું. હોય તો હું તૈયાર હું. આપણે એમને આ રિક્ષા રહી ને આ રિક્ષા ભંગાર વાળા અહીંથી લઈ જાય ને પછી હું ના ઓળખી કોઈ એવી કઈ નાખવાનું વાંધો નહીં તું તાર મને તમે ભાગાવતા હોય તો હું બોલાવી લો હાલો. ચોખ્ખો દાગીનો ખોલી નાખી દેવાનો હા, તે વાંધો નહીં. હું એક ભંગાર વાળો હોય તો ફોન કરું. અમાર ડોહો આવે ને અમાર ડોહો પાછો તો ઓળખી નહીં એક કા રિક્ષા વાળી કોની ભંગાર જો વાળો જો જેવો ના હોય. એને પણ એવી રીતે કરી નાખી દઈશું અત્યારે બોલાવો રાતે સાંજમાની ભરાઈ દઈએ. બધા કાકાને બહુ વરસ હતો આ રિક્ષા ના લઈને તે તારા. નહીં લે એટલે એમ નહીં અત્યારે ઘરાક એમની જોડે ઘરાક હોય ને તો હાલત પીએ કર કાકડી માર હેન્ડલ પૈસા તો લઈ લઈએ આજે ભરાઈ દઈએ. તો તરત તે હાજર માજર નહીં તો અત્યારે બોલાવી લઉં હમ? બોલાવી લઉં બોલો એક ભાઈબંધ છે રે ફોન કરું પૈસા બાકી નહીં બાકી નહીં રોકડા હાલ છે રોકડા લગાવ લે ફાઈનલ હા, લગાવો. વાગી હે રિંગ વાગી વાગી ઓહો હલો અલે આ શાંતાભાઈ બોલે હા ઓળખ્યા ને ઓલું નતા તમે અમારે ઓલે એકદમ ભંગારમાં લઈ ગયા ટ્રેક્ટર હા એ જ તે કરશનભાઈ અત્યારે તમારું કામ પડ્યું હતું મેળ પડી જવાનો. એટલે એક અમાર ભાઈ છે ને ગામમાં
એમને રિક્ષા એક ભંગારમાં હે ને તે આલવાની હતી, તે તમારે લેવી હોય તો આવો ને, જોઈ જાવ ને. હા અત્યારે હાલત આવો. હા પૈસા નામ જો અને થોડાક પૈસા લેતા આવજો, તમે ગમે તો લઈ જ જવાની, આપણે અત્યારે જ સોદો કરી નાખવાનો. બાકી નહીં રહી કઈ. હા પણ બાકી નહીં રહે ભાઈ, એવું કે જો તમે સાંભળો ને. હા. એ હા તે આવો, વાંધો નહીં, આવો. કેટલી વાર લાગશે પૂછજો? અમારા ગામમાં ય સીધા તમે આવશો ને એટલે નિયાળે નિયાળે તો આવજો સીધા, એટલે અમે આ રોડની ધારમાં જ છીએ. હા એ હા આવો. હવે અત્યારે તો આવશે હવે બે હાલત કીધું નહીં, અને પૈસા રોકડા પૈસા રોકડા કીધું ને. રોકડા તારશે તું તાર લઈ હા, જતો તમારે તો ચાલે વાપરી નાખવાના પૈસા લઈ. એટલે ખાલી થઈ ગયા યાર, ડાંગેરા હરકી નહીં પાકી. એટલે એ લઈ આલો ને. એ મને એ નહીં આવે તો આમની જોડે લઈ લઈશું આપણે. હા, તમારે આમને કમિશન નહીં હાલવાનું આપણે. એ નહીં, તમે ભજને ખબર પડશે, સારો મારશે નહીં તમને બે. એ તો અમે ખૂટી લેશું. જબ્બર રાશિ છે ભણા. અને રિક્ષામાં કઈ પડ્યું પડ્યું નહીં તો કાઢી લેવો કઈ હોય તો. કશું નહીં. અને આપણો ભાવ કેવી રીતે આવશે યાર? બધો સરેરાશ ચાલશે કે એ આવા એ જોવો એમનું હા, જો આ બધું તો ખાઈ ગયું હા. પછી કે હાવ કઈ અમારે મફત ગોળી તે નહીં ખાઈ દેવાની હો. હાલે મફત પડી તો ના તાલાય. હા આ તો ભંગારના ભાવમાં ભંગાર જેવું થાય. આ તો દેવાની નિશાની પૈસા. હવે પપ્પુજી ભરી ભરીને તો આવી કરી નાખી છે તમારે. હા, તો માણેક ચીલી અરે તો વળી કરે. પપ્પુજીને ધંધો ચાલુ કરી દઈશું નહીં? હો, નવી લાવી દઈશું. નવી લાવી ના, ના, દઈશું. ના. ઓ નવી લાવવાના પૈસા હા પેલા આ ભાઈ હપ્તા 1000 રૂપિયા પડ્યા ઘરમાં. એ તો ભલા ના રહ્યા. આ નવી બધું લાઈન 1000 ના તમે કેટલા પપ્પુજી ભરખી વેચશે થઈ જાય? હા? નવી લાઈન પપ્પુજી વેચશો? ના પપ્પુજી. બાપુજી એ વીક કે આપડા. ના ના ભાઈ એ બધું ના ના ખવાય. એવું નહીં, અત્યારે યાર ના. આટલી ઉંમરે ના ખવાય. એ છોકરા બહુ ખાય પપુજી. નબા મન કેટલા હાલશો કમિશન ના? એક ટકો કીધું જ ખરું. એક ટકો જ તે? એક ટકો ઓય તો જે શું પ્રમાણ આપણને પૈસા આલે હે. એ હપ્તે પેલા ના નાખશે. કહેવાય ને ના. કાટલા પૈસા છે. એવા- અમારે તેલનો ડબ્બો તો આવો જોઈએ ને. તમારે તેલનો ડબ્બો ના આવે, તમારે તેલનો ડબ્બો ના અમે થોડા તમને આલીએ. હા. હાલત પડે ને, ઓ ફોન ને કરીને બોલાવે લે. એક એક ડબ્બો આવે એવું કરજો. એક એક ત્રણે ને એક એક આવ દૂધ થઈ જાય. નહીં નહીં અમાર બે ને તમારા થોડો હોય. તમારે એટલે કિલો મરચાં આવે જ નહીં. એ નહીં હવે તેલ ના લઈ આવતા ભાઈ. પતા લગી કે તમાર ભાઈઓ આવત ખબર પડત તમારો વારો લે કે મારો લે. તો મારે તો મને તે મારે જ આપણે તે ના હોય ને પૈસા લેવામાં નથી ધ્યાન નહીં રાખવું નહીં. એ ઓ. આ બધી મદદ કરાવવાની. એ તો ભરાવશે ને બધું. એ એમ કે આ ખોલ નાખો તો ખોલ નાખવું પડે આપણે. બાના બાના જોશું. આ થોડો જ લાવી દેવાનો બફ દઈને કા મારીને ફોડી નાખવાનું. આપણે ભંગારમાં લાવવાનું શું ને પાના લાઈન પર ખોલવાનું. એમાં ટેપ બેપ ને લગાડે ને કાઢ લેજો પાવ હોય તો. પપુજી હોય ને ત્યાં ટેપ હોય મય. પપુજી વેચતા હતા ને. તમારા કાકો બા બહુ શોખીન હતો ગીતો નો. વજન બહુ ખાતા હતા. જાણ બહુ બડા શણગાર તો કેવી રિક્ષા ગમે ખોટું લાગે તમારા હોય ને. કશું સાથ નહીં ખાવાનું. તો તમે રિક્ષા વેચવા કાઢી હોય ને કાઢો બાઢો નહીં હા એવું હોય તાણા વેચ્યા ને. એટલે નહીં પણ સાથે પણ તમે ખરા હો બધાને તો ઓલરાઉન્ડર. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ. આ રોડ ઉપર મેલતી હા એમ કેવા હતા. આવો શાદાભાઈ આવો ખુરશી ખુરશી લઈ લો. બસ મજા. ઓ શું નામ આમનું? શાદાભાઈ શાદાભાઈ આવો. બે આવો. રામ રામ લાવો ખુરશી લાવો. બે આવો બે આવો. લે બેહો આ બાજુ બેહો. તમે કરશનભાઈ બેહો ને. હા બે આવો બેહો બેહો. બે આવો જાઓ. તો રામ રામ હેલો વળી બે જી હતા શાંતિ ને. હો મજા હોય. આ તમારો ફોન આવ્યો તો પછી આવું પડ્યું તાન શું થાય બીજું. એટલે આ બે ભાઈ અત્યારે વાતું મને વાતું કે અમારા વેકવી છે ભંગારમાં કે તે આ રિક્ષા એમ ને. આ તે કડલાની જોડે છે અમારે. હા હા બટલાની હાલો, બટલાની જોડે દિયો તો. દોહાની જોડે હા તો ભાઈ એમ તો બહાર પડતા બતાવી જોઈશે સિલાઈ એક ચાલુ મારા માટે ભંગાર એમના માટે ટાયર તમને ટાયર હારા છે જોઈ લીધી બાજુ ટાયર. ટાયર જતું રહ્યું છે હો. એટલે ટાયર હારા હોત તો તને ભંગાર પર અંદર આવે. ના ના એ તો અમારી વાત કરી તમે બેહણો તો તારી વાંધો નહીં. બેહો કરશું. તમારે એ તો થતું હોય તો થાય એમાં કઈ થાય નહીં. રિપેરિંગ કરાવવા એટલે હારી થઈ જાય એવી છે. એ બધું અત્યારે નહીં કહેવાનું. તો આ રિક્ષા. અત્યારે એવું કશું કહેવાનું નહીં. શું વાતું એ કરે તો અમારી વાત છે એમ કે આ એક ડીઝલ ની ટાંકી છે જોતો તો એમ કે હારી કાણી જ નહીં થઈ ગઈ ને. ના ના વાંધો નહીં તમે કહેજો તો વાંધો નહીં. ના ભાઈ મને જોવા અમારી રીતે વાત કરી લઈએ તો અમે જોઈ લઈએ તારા. આ ચાદર બાદર કેમ જોઈ લઈએ. હા જોઈ લો તું તાર બધું ભંગારમાં તો કેવું ભાઈ સાદા ભાઈ ભંગાર જેવું હોય
ચમડો મજબૂત છે હજુ તો એમ તો ભાઈ. તમે બે આવો તમે બે આવો તો આ બાજુ આવો ભાઈ. તારા બહુ બોલ નહીં કરવાનું. આ રિક્ષા રહી ને હારી હ. તો બે ટાયર આગળનું એક મોડું હ. આ રિક્ષા ચાલુ થઈ જાય એવી હ. આપડે તેલના પૈસા ના આવે ને એવી રીતે આપડે એમને હાલવાના આ ભંગારમાં આપણે લઈ લેવાની. એ બધું તારા ને બધું કરું છું. રિક્ષા હારી છે પણ આ શું કે એમને જોડે પૈસા પતી ગયા ને એટલા બધા એક વન કાઢી છે બીજું કઈ નહીં. એવું એમ ને? પૈસા વગર હંથોડો રિપેર કરાવે એવું જો જો નગરી પગત થાય. અમે કઈ નાખ્યું તો નહીં. ના ના બરોબર હાલો હાલો. બહુ ટાઈમ લગાડો એટલે શાંતાભાઈ તમે ગોવામાં આટલો બધો ના હોય. આ કશું તમને બેહો. આયા કરો. આવી ગયો. કરશનભાઈ શું કહેવા આના વજન ઉપર લેવું કુશક બોલો હાલો. ઉસકત બોલો આપણે જોખવાની કાશત નહીં રહેવા દેવાની. કુશક આથી હટામ નક્કી થાય એટલે 15 મિનિટમાં ગાયબ થઈ જવી જોઈએ. આનું વજન તો બહુ થાય નહીં. જો આ બધું પતરું આવે હા અને એન્જિન ને બધું જયેલું છે. ખાલી બે એના વાયલા સેટ ટાયર હારા છે પણ એમાં ખુદી પણ તમારે ભંગારમાં લેવાની ફેરવા લેવાની. ના અમારે તો પણ વસ્તુ અમુક હોય તો કદાચ અમારે કામનું આવે તે પ્રમાણે તમને ભાવ કે આમ લઈને હપુ કરી નાખવાનું વિચાર તો નહીં ને. આપણું બાઈક એ જ કર્યું હતું રિક્ષા ફેરવા. બોલું કરશનભાઈ બોલું બોલો 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 બોલ્યા વગર નહીં ખબર. 32 આઈને 35 રૂપિયા વચ્ચે આલું. એક તેલનો ડબ્બો લે કેતા છે તમારા? એટલે અમારે બેન બાજવાનું પછી મારા લાલા ને ના એટલા તો ના પોહાય હવે. બે તો આગળ તો તને ના આવે. શાંતાભાઈ હરખો કરો યાર. હા આવું 35 રૂપિયા 34 35 તમને છેલ્લે 35 રૂપિયા આલજો. તમે કહેતા આપણે હોય તો તો બે લઈ જાઓ. તેલના ડબ્બા આવે તો હાલવાની છે. નકો આ રિક્ષા હાલવામાં મારા કટકા થઈ જાય એક બીજી ખબર નહીં તો તમને. શાંતાભાઈ સમજીને કેવો યાર. પણ નથી સારું એ તો તમને લાગે એમ. આ રિક્ષા તો હાવ ભંગારમાં તો આજો બધું પતરું બધું ઠીક 30 હોય. રૂપિયા વજન કરે. 35 રૂપિયા સિવાય તો 30 અમને રૂપિયા કિલો આલી લે. હા તોય મોંઘું ખાવા પડે. તો કેટલા પૈસા આવે આપણે? એટલે વજન ભરવા મને ખબર પડે. હું રોજ ભંગાર લઈને ગામમાં લેવા આવું છું. આ રિક્ષા કેટલા જાય મને ખબર પડે. એની ટાંકી હારી પાય તમારે પાણી ભરાય એવી છે. પણ નરી ટાંકી શું કામ નહીં આવે? એ ભંગારમાં જ જાય. પાણી ભરવું જ ના ભરાય. ભરાય. તાણ. હા બધું કમ્પ્લીટ હા તો હમણાં જ બંધ કરી. ચાલુ રિક્ષા હતી કમ્પ્લીટ. ચાલુ હોત તો તમને હાલત પૈસા એવું નહીં. ચાલુ હોત તો તમને મળે. પણ આ નહીં આ ધૈડી લઈ જવાનું. તમને બાપા નિશાની હે તો ના પાડતા હતા પણ તોય તો એવું અમારે નહીં હાલ ગયા. હવે વળીને પપ્પુજીને ધંધો ચાલુ કરશે. અમારે આ નથી આ છે. વેકવાની નહીં એમના બાપા લાગણી કે 3500 રૂપિયા ની દવાઈ નરી. 35 રૂપિયા બહુ વધારે ના હોય. પપ્પુજી વેચીને બચારા જો આ રિક્ષા ના હપ્તા ભર્યા હતા. પપ્પુજી વેચતા હતા ગામો ગામ. તો બીજા મળે તો હાલ દેજો. બીજું શું થાય? આપણે હે ને કરશું તાણ. તેના ડબ્બાના કેટલા પૈસા લ્યા હોય? પતાનો કેટલા દાડે લાયો નહીં. અત્યારે તો હશે 2100-2200 રૂપિયા હશે. કરશનભાઈ એ બાંધ થાવ લાકડી કા માર બાપ. હરાવો ઘડી ઉભા. પેલો 2100 હે ને બે તેલના ડબ્બાના 4200 થાય. તમારું કમિશન કહો કેટલું? એટલે 6000 કહી દો ને એટલે ત્રણ પાંચ આવે ને ના ના 6 કહી દો એટલે ત્રણે ડબ્બા જાય આગળ વાપા. પણ તમારે નામ નહીં ચાલે. હા આ રિક્ષા લેવા આવ્યો છું. રિક્ષા આ એક ભંગારની રિક્ષા હતી ને તે વાત. આ તે રિક્ષા 35 કીધા છે. 35 બહુ ફોન આવે હા યાર એમાં ટ્રેક્ટર લઈ ગયા હતા ને બહુ મોંઘું લઈ ગયા હતા આમ તો. 4000 રૂપિયા કહેતો હોય તો હાલું. તમારે પછી જ્યાં અમારું ને સાદા ભાઈ 6000 રાખો બસ જાવ લઈ લે. 6000 તો ના યાર હવે એટલું બહુ ભરો. ના ચાલે. હજારમાં વેકી હોય તો ભાઈ વધારે આ લાલો ના પોય ચાર વજન ઉપર વેકી હોય તો વધારે. આ બાજુ જોજો હા, 5 જો તમારો 5 રાખો. 6 અમારું માન રાખો. એટલે નહીં હોય 5100 રૂપિયા હવે કઈ બોલતા નહીં. જો આ કે થોડો સાંટલો લખવાનો આપણો કુંકુતરીનો. 5100 ચાલે આમાં ના આમ ચાલે. ના ચાલો. કંઈક વધારે થોડું વધારે દો. એટલે નહીં આવો પડે ના. ના બહુ વધારે છે તો આપણને તાવ આવી જશે. એટલે યાર આ જબર હોય, જબર બોલે હા. નહીં વધારે તો અમને તાવ આવશે. હા અમને તો લાલા હા હવે જવા દો 5500 જવા દો. હાલો ભાઈ તમારું ને મારું ને હવે કઈ કાશ નહીં. ચાલ 6 કરના કે હતો. 500 એટલે બોલો ના પોવાય. તમે આ તો તમે તમારું ટ્રેક્ટર લઈ જાય છે આગળ એટલે નકા આ ના પોવાય હાથમાં જ. તમને નથી પોવાય. એટલે તેલના ડબ્બા લાવવાના હતા ઈડ પડે. તમને શું ખોટું કહું? પોવાય છે, નહીં પોવાય. 6000 કહી દે નહીં માનતા. બરોબર છે. એ લાલા તું તો કંઈક બોલ. એટલે કીધું તારા પૈસા હા બહાર હેલો 6000 જવા દો. બસ હા બસ રાજી બરાબર. પાવાનો પૈસા આપી દે. હા બરોબર એક કામ પતી છે. લઈ જાણે જઈશો. લઈ જત પૈસા તમને બાનું આલ દે પૂરા લેવા. પૂરા આપણે ભાગ પડે કે પૂરા હોય તો પૂરા આલ દો. ના હોય તો બાનું હોય તો બાનું આલ દો. અને હિયારી રિક્ષા બિક્ષા નથી ને
તમારે શું લેવાનું? તમારે નહીં જોવાનું. હા, ભાઈ, આપા અમારે કોઈ આપણે ગામમાં બાજુ ગામમાં કોઈ જો ગામમાં નીકળતા તમારે ને ઠેઠ મેળવા આવવું પડશે હો. ભાઈ, એ બાજુ તમારે હારે બાજુ કે તમારે હારે ના ના એટલે ગામની વટીને તમારે મેલીને તમારે આતું રહેવાનું. પણ તમારે હારે ના બાજુ ના દાદા ચોરી થાય ચેક કે ચોરી એમાં ભરી જાય એવું થાય પડે. હો, બને ના, જો અમે લઈ જાઉં. હા, 1000 રૂપિયા બાનું આલજો બરોબર. હજાર? તમે તો 5000 રૂપિયા પાંચ ભાઈ ભરવા આવો, ભાઈ હાલ દેવા હા, હો. 1000 રૂપિયા લેવો. લ્યો ભાઈ, તમારી રિક્ષા હે. લખાણ બખાણ કઈ ચીઠી બનાવી તમારે ના બે હો, પણ પાણી માને તો પીવો. અરે પાણી મંગો પાણી કરી દે. પાણી પીવા, પાણી પીવા. આ બોકડાના કાન કાપી નાખ્યા. બરાબર સાચી વાત. એટલે લાલ કેટલો લેવો લાઈને ભાઈ લે, પીવડા પાણી પીવડા લે. ઓલે 1000 માં દેખાડ ના કરજો ભાઈ, કેમ ગાલ્યો ને આ નોટ મેં કેટલા ટાઈમ પાડી ખબર હે? એટલે જ કે ને 12 મહિના થઈ ગયા નોટ જોઈએ. મારી પાસેની નોટ. ભૂલી જાત આજના આદમી. ભાઈ આ મેં ગાલ્યો શું કરશો? અલે આવ ખાઓ કાકા બધા ભેગા થયા. બહુ જા તો હું તો આમ ચાલતો તો મહેમાન તો કાયેલા હતા, ઊભો રહી ગયો. કોણ સામે? મેમ ઠીક હવે તમારા મહેમાન હે, તમે નહીં ઓળખતા, આ બે ઓળખાણ. આ મહેમાનનો કુદાડો જોયેલા ને? અરે આ તો ભયું છો તમે બધા ભયું છો હા? ભયું છો તમે બધા હા, હું ભાઈ નહીં, આ 4 ભાઈ થાય. હા ભાઈ ભયું છો એમ ને હા. આ તો અમે શું આંકા આટો બાટો ઉછેર મારતો ને. આ કાંજી કાકા બધા ભેગા થવા મહેમાન જેવા લાગતા નથી. મહેમાન તો થયા ભંગારિયા લાગે. મને એવું લાગે છે આખો લોચા લાપસી વાળો કેસ છે. આ સ્વાદ મારો જ ના હે બારી રિક્ષાનો. એ કાંજીડા શું લેવા? એવું લાગે છે. મને એવું લાગે છે. કાંજે હા, એ તો અમારી વાત છે. અમારી વાત કરી. જાઓ જાઓ અમારી વાત કરી. આપણે હળવા રિક્ષા તમને કમિશન નહીં મળો. એ બળ્યું પણ કેન્સલ થશે. આ રિક્ષા જોઈ લીધી હો રિક્ષા જોઈ ને લીધી. એ પોલના ખોલના સારું છે ને, તમે બાજે બાજ પાછા અને 6000 માં નક્કી કર્યું છે. બળે ના વાગે ના લેવો પડે. હારું 6000 માં નક્કી કર્યું છે. 1000 રૂપિયા બાનું વાળ્યું, 5000 રૂપિયા બાકી રહેવા દીધા હો. એ હારેલો અને ભરવા આવી ને એટલે બીજા 5000 રૂપિયા આલવા પડશે હો. એ હા એ હા બધી પોલ ખોલ નાખી લ્યા. એટલે કાંજી કાકા તમે કોણ છો? ખબર કોક. એ કાંજી કાકા શું હવે આવો ને મહેમાન તને શું છે? ક્યાં મહેમાન તમે રિક્ષા રિક્ષા તમે ઓય, કરો છો? તમે મહેમાન નહીં. disturb ના કરશો. આ રિક્ષા બંગાળમાં જોવા આવ્યા હતા ને હા. અલા, ચઈ રિક્ષા. ચઈ નથી એટલે રિક્ષા. ભાઈ પણ એ તમે બંગાળ વાળા હો? તમે આમને પૂછ્યું જ નહીં ભાઈ એમ કોને? તમને વાત જ નહીં કરી જો જો ને ના. ના આપણે કશું વાત ન કરી. એટલે તમે બંગાળ વાળા હો એવું બંગાળ અમે બંગાળિયા જ છીએ તમે રિક્ષા લેવા આવ્યો? ઓવા ઉભા રહ્યો. ચેલમ સોદો માર્યો. 6000 આપણે 6000 માં માર્યો અને 1000 રૂપિયા બાનું વાલ્યું બરોબર ને? બરાબર. 6000 માં માર્યો 1000 રૂપિયા બાનું 5000 રૂપિયા બાકી રહ્યા અને અમે ભરવાઈ 5000 રૂપિયા માં બરોબર. નક્કી ના વાંધો નહીં. તને બેહો શાંતિ. એટલે મગન શું તમે આ રિક્ષાનું કર્યું? શું નથી રિક્ષામાં? આ રિક્ષામાં અમારો ભાગ છો. ચો ભાગ. ભાઈ ભાગ પડશે ચારે તો. એ લાલા હે શું કીધું? જો એટલે ભાઈ શું તમારા આ રિક્ષા રિક્ષા શું છે? તમે ઘડીક બેહો. તમે આમાં બેહો શાંતિ. તમે ઘડીક બેહો. તમે અમારી વ્યવહારો વાત અમે અમારી અરે, એ, પૂરી કરી નાખ્યો. તમને કશું નથી કહેતા, તમે શાંતિ બેહો. તમે ભલે ભંગાર લેવા આવ્યા, રિક્ષા લેવા આવ્યા. એમના ઘરની મેટર હે. કાંજી વાત સાંભળ મારી આ હતા લગીન કહેતા હતા આ તો મહેમાન છે આમને આપણને સાચું કીધું આ આપણાથી સાના માની વેકવાની એક વાત કરતા હતા રિક્ષાની આ રિક્ષાનો સોદો મારી દીધો. ઓવા હા મારી દીધેલા છે ઓય મગન ચેલમ સોદો માર્યો. સાચું બોલજો મગન હા 6000 મળ્યો. 6000 માર્યો. 1500 રૂપિયા ત્યારે આ ભાઈના ભાગમાં આવે છે. ના મળે. મળતું હશે કઈ. ભાઈનું ભાગ પડશે કાયદેસર. આખા દાડે એ મારી જગ્યા છે. મને ભાડું જ દેવાનું. ભાઈનું ભાગ મને પડશે. 100 રૂપિયા પ્રમાણે ભાડું જ દો. વ્યવહાર હે. કાંજી વ્યવહાર. મારી જગ્યા. તો ભાઈ તમારે જો મેં રિક્ષા લઈ લીધી છે 6000 માં સોદો માર્યો છે મારે 5000 આલો ને હું આ રિક્ષા ભરી જઈ બરોબર મેં બાનું હેલ દીધું તમે ભરી દો. છે તો તમને તાલ દેવાનું. મેં 1000 રૂપિયા બાનું આલ્યું છે જો તમારે જો પૈસા 1000 બે છે ને. 1000 અને જો તમારે બાનું તમારે રિક્ષા ના લેવાય તો મને પૈસા ઉપરથી બીજા 1000 આલજો આ બધા શું આવ્યો હું એ બાનું ભલા આલ્યું તમે બેહો શાંતિ. આલી દેવાની. હા, ભાડું ત્યાંનો. ભાઈનું ભાગ પડશે કાયદેસર. એટલે અમારે કરિયાણું નહીં છે. એ લાલા. નકર અરખે નહીં આવો સમજી લીજે. ઓ લાલા તો સૌથી નાનો. 4 વર્ષે પડી હા આપણો દોહો ઓફ થયો તાનનો. ભાઈ ભાઈનો ઝઘડો થશે. તાનનો. આ રિક્ષા પડી હા 4 વર્ષનું ભાડું આલ દેવાનો. આ જગ્યા કેટલી બધી રોકો. જે મહેમાન આવે એ પૂછો ક્યાં કબાડો હોય છે મેં આ મગન કબાડો હોય છે મગન એટલે મગન ડોહાએ તું શોખ સમજાય કર્યો તો તું. ડોહાએ શોખ કર્યો તો કાંઈ જગ્યાનું ભાડું અમને
તું અમાર જોડેથી લઈશ એવો શોખ ઓહો. કરે તો આપણને કીધું તું ડોહો થોડો એવું કઈ મરે કઈ નથી મરો ને તો ના, તું એવું ચડી ના. જા ડોહાની સાકરી તો અમે કરી છે મગજ રિક્ષા તમારે વેચી છે તો આટલે ક્યાં રિક્ષા હતી 4 વર્ષની તને તમને સાંભળ્યું કે ડોહાન સાકરી કરી તા રિક્ષા આપણે લેતા જઈએ ભાગ તો પડશે તમારે તો ભાગ ક્યાં પડશે. નહીં આ રિક્ષા દાતા નકા અહીંથી રિક્ષા હાલશે નહીં રિક્ષા અહીંથી હલશે નહીં થાપાય હું તો આમને તો વડવાઈ નહીં દઈએ તો ભરાઈ દઈશું રિક્ષા નહીં મળો જો તમને દઈ દઉં. રિક્ષા જો તમારું બાનું પાછું આપી દઈશું તમારું બાનું પાછું હાલ દે રિક્ષા નહીં મળે તમારે પૈસા લે યાર એનું. ના જાઓ તમે હાલો. અમે તો 1000 રૂપિયા હતા એ વાપરી નાખ્યા બરાબર રિક્ષા ના અમારે રિક્ષા હાલવી જ નહીં આપણે તો 1000 રૂપિયા ભાઈ નો માથા કુટુંબ આપણે મફતમાં રિક્ષા ના હાલવાની આવે. આવા એમને પૈસા લ્યા છે. પૈસા પાછી તમે ફરી જજો જો થામ પૈસા તમારા પાસે મળે જાણે આવું. આજે તમે જાણે આવો આજ ક્યાં ના આજ ભરી જજો. આજ ફરી જજો જો તમે ભરવા આવતા નહીં હો જો ભરવા અમે નહીં દઈએ જો તમને કહી દે આટો ના થાય સટેલું ને લઈ લે ચલો. તમારા આટો ના થાય હજુ કે ભરવા ના આવતા મારા નકા આટો થાય છે. ભાઈ મારા રિક્ષા જોઈએ. હા, હા, 5000 રૂપિયા બાકી છે હો. આપણે યાલો આપણે યાલો તમે કઈ નથી. આપણે યાલો ના તો મફતની માર ખાવાનું થશે ભયું ભયું બાદ તો હું વાહ. અરે આ રિક્ષા કોઈ દી હાલવાની નથી. તારા ઘરે લઈ જતા જઈ જા. જા લઈ જા. આ રિક્ષા ભલાય હળી જાય. તને આપી આયા ઘરે આ રિક્ષા નહીં ને, આ રિક્ષા આ એને આપી રિક્ષા આલજો આ રિક્ષા ડોહાની નિશાની છે આ રિક્ષા આ ટેરિંગ વાળો ભાગ રહ્યો ને ટેરિંગ વાળો એ મંગળ આલ દો અને વાયલો રહ્યો ને એ આલ દો શું આપવાની રીતે નહીં આપવાનું કઈ બોક નહીં આવતી ભાઈ હવે નહીં આવતો. પાંચ જગ્યાએ પડી રહીને હવે એ વેકી મારશે આપણને શું તમારે કઈ કરું તમારે સાથે હું જવું જો કાનજી, વાયરો નહીં આવતો આ રિક્ષા આપણે આવવાની જ નહીં. આ રિક્ષા કોઈને હાલવા જ નહીં. આ ચારે ની હિયારી કહી છો. દઈએ. હું શું કઉ તું લઈ જા. છું મારી વાત સાંભળો. તું લઈ જ જા મારી વાત સાંભળો લે આ પેલા રિક્ષા વેચવાની વાત કરતા બનતા નહીં. આ લઈ જા લઈ જા હું તમને શું જો કહું કરશન ભલો રિક્ષા પડી. પડી તમારે કશું થશે નહીં કરશન જો અમાર ભાઈઓની મેટરમાં તું ઘડીક ના બોલીશ ચાલ ના અરે, બોલો હું બોલીશ તો જ તમારા અહીં મેળ આવશે ને કે નહીં એ આવે? આપણી મેટર છે આપણા રિક્ષા કાંજીડા વેકવા દેવાની જ નહીં નથી. હા તમને ડોહાની નિશાની છે આપડે તો તમારે ગણતરી શું એમ કહી દો હું તમને શું કઉ છું કરશન તને ખબર તો પડતી. અલે હું તો હું આ આ ચાર હારા ભાઈનો ચારો ભાઈનો ભાગ પડે રિક્ષામાં. પણ મેં એમને કીધું પણ એમને કે એ બેનું તમે આલ દેશું કે અમારે હા કાંજીડા આ તો આપડે આંકોર આટો મારવા આવ્યા તાણા આપણને ખબર પડી હાજી હવે મારા જોડે એક આઈડિયા હા હા બોલો. હા, હવે બોલો. તમે બધા હરખા ભયું જો 6000 માં રિક્ષા આલી બરાબર હા. હવે તમે 4 ભયું હો તો ચારે 1000 લઈ લો ચારે ભાગ ના પડે. હા તે 1000 ત્યારે લઈ લો 2000 હું લઈ લઉં 1500 સારું હેલો હવે હું શું બરોબર. કહું? હવે આ બધું પતાવો આય અને તું 3000 બાનું આલ્યું હાલ 500 આ બે ભાઈ આલ દે 500 તમે બે ભાઈ રાખો અને અને બીજા આવે મને ભાગ પાડ લેજો અને હજુ સાંભળ્યો મારી જોડે મને લાગે હા, લ્યો, આ રિક્ષા 100,000 માં નથી જઈ લાગતી આ વધારમાં જઈ લાગે છે હજુ ચૂકવા મને એવું લાગે એક કામ કરો 6000 માં ના 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 કરશન ભાઈ અમને બેન તું 3000 આલી દેજે તું લાખો રૂપિયા હો, જા જા. જા તું વેચ માં પણ આમાં ધ્યાનમાં ભંગારે હોવો જોઈએ ને અમારે બેનો જો આખો દાડો શેતી કરવાની તું ભંગાર જેવો છું ને અમારી રિક્ષા વેપારી જ નહીં, પણ ભલા પડી આપણા ચારે ભાઈ. આજે 3,000 અમને મને 1500 આલ દેવો તમારે સાથે ઉપર લઈ જઈને મેકો મારા 1500 નહીં બાબા કાઢી તાર બોલ એમના- મતે. એમના ઘરે આગળ પડી એટલે એમને નડે છે આ એટલે વેચી મારો બહુ ચૂપ રહે વોક નહીં આવતી વાયરો નહીં આવતો આમથી અરે આ આપણા ડોહાની નિશાની કહેવાય. હવે તમારે ડોહો જતો આ રિક્ષા વેચાતી છે. ડોહાન કોઈ દી અગરબત્તી કરી છે એને તમારે ડોહો હવે જતો રહ્યો નિશાની કરો તમે ડોહાન કોઈ પાણી પાયું છે હા સાકરી કરવા આયા હતા ખાટલા પડ્યા હતા તાણા અમને તો કુવા ગાળે ગાળે કરી દીધું, હો. આ રિક્ષા હળી જાય ભલે હળી જાય પણ રિક્ષા વેચવા નહીં. આ ડોહાની નિશાની છે આપડા. અરે કાંજીડા એક કામ કર ને 1500 તમે ભાડે છે કોઈ દાડો જીવા આવો કાંજી એક કામ કર હા બોલ. 500 નોટ હજુ હવડે એક મારી હાલો 1500 આવશે આપડે આ નોટ આપણે બળ કેવું હો નોટ હા, તો કહી દે. તમને અરે ખબર હાલો એ મગન આવો બંધ થઈ 500 ની જાઓ આવી નવી. હા રાવો બંધ થઈ જાઓ વાંધો નહીં 1500 તેને આપણે ત્યારે આપણે ભાગ પાડી લેશું અને આ રિક્ષા કરશન કાકા તમે હે ને ફોન કરી દેજો આ 500 આ 500 બોલા હજારી ને આલે તને આ 500. 500 1000 જ બાનું આલું. હા, બરોબર. બીજા રિક્ષા લેવા આવે ને લે મને આલો 500 500 500 તો આપો ને, હજાર આ લે. હા, ભાઈ નોટ બંધી પછી આવી જોઈ ને જોઈ લઈએ આજે જોઈતી એટલે જી હા છે હે નામ તો જી આ પ્યાલી દામ તો 500 ની ના, આપવા સાચી છે છે. જોઈએ પેલા જોઈતી ને ભાઈ કેટલો ટાઈમ છે આવી નોટ જોઈ આ ઓલી જોવાની જોઈતી નોટ એટલે 500 ની મેં જોઈ છે એટલે તમે ના જોઈ. એ ઓલી જોવાની ને પેલા વાળી ને ઓહો. પૂજી મારતી છે ડોહા ખોટી આવતી હતી હા, હેલો ભાઈ હેલો વાળું પાણી કરીએ હવે જોવો તમે કેટલો હા ટાઈમ તમે આજે ફોન કરો ને એટલે અમને બોલાવજો હા અમારો ભાગ જોઈ આજે ભરવા આવે એટલે હું બોલાય ને બધાને કમ્પ્લેટ ભાગ પડે હા હાલો તમને બે ને બોલાવશું મેં તમે ઉપરો હવે અમારે 2500 રૂપિયા રહ્યા. તો જ તમારે ખમાન મજા થશે હા હેલો જાઓ હાલો હેલો મગર.